ગુલાબ ખીલશે પાછું અહીંયા કોંગ્રેસ ની હેટ્રિક વાગવાની 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 વાવ બેઠકની પેટા ચૂંટણીને લઈને જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે, આ મતદાન દરમિયાન સ્વરૂપજી ઠાકોરે પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જ્ઞાની ઠાકોર અને સાથે ઠાકરસિંહ રબારીએ પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો. આ તમામની વચ્ચે ગુલાબસિંહ રાજપૂત એ અલગ અલગ મતદાન મથક પરથી વહેલી સવારથી જ નિરીક્ષણ પણ કરી રહ્યા છે. જોકે મતદાન શરૂ થયું તેની પહેલાં ગુલાબસિંહ રાજપૂત, સ્વરૂપજી ઠાકોર હોય કે માવજી પટેલ, આ ત્રણ દાવેદારો જે ઉમેદવારો જે છે તેમને એ પોતાના ઈષ્ટદેવની આરાધના કરી, પૂજા અર્ચનાઓ પણ કરી. જ્યારે ગુલાબસિંહ રાજપૂત એ અલગ અલગ બૂથ ઉપર જઈને નિરીક્ષણ કરતા હતા તે જ દરમિયાન સ્વરૂપજી ઠાકોર પણ નિરીક્ષણ કરી રહ્યા હતા. જોકે આ તમામની વચ્ચે સમય અને સંજોગ એવો બન્યો કે એક જ બૂથ ઉપર ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર એ બંને આમને સામને થઈ ચૂક્યા. સ્વરૂપજી ઠાકોરે નિખાલસ સ્વભાવે ગુલાબસિંહ રાજપૂતને મળવા માટે ગયા. ગુલાબસિંહ રાજપૂત સામે હાથ પણ લાંબો કર્યો, પરંતુ ગુલાબસિંહ રાજપૂતે એવા સમયે થોડો તેમનામાં કોન્ફિડન્સ વધ્યો. ગુલાબસિંહ રાજપૂતની અંદર કોન્ફિડન્સ વધતાની સાથે તેમણે કહ્યું કે જીત તો અમારી જ થવાની છે, અને સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે વાવની અંદર કોંગ્રેસે હેટ્રિક મારશે. જો કે આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતાની સાથે જ તમામ લોકો ગુલાબસિંહ રાજપૂતના ઓવર કોન્ફિડન્સને લઈને ચર્ચાઓ કરી રહ્યા છે. કેવી રીતે બંને ઉમેદવારો આમને સામને થયા અને ગુલાબસિંહ રાજપૂતે કેવી રીતે સ્વરૂપજીને ઓવર કોન્ફિડન્સની અંદર પોતાનું નિવેદન આપ્યું એ પણ સાંભળો. ગુલાબ ખીલશે પાછું અહીંયા કોંગ્રેસ ની હેટ્રિક વાગવાની 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 કોંગ્રેસ ની હેટ્રિક વાગવાની ગુલાબ ખીલશે પાછું અહીંયા ગુલાબ ખીલશે પાછું અહીંયા કોંગ્રેસ ની હેટ્રિક વાગવાની ગુલાબ ખીલશે પાછું અહીંયા કોંગ્રેસ ની હેટ્રિક વાગવાની. તો આ હતું ગુલાબસિંહ રાજપૂતનું સ્ટેટમેન્ટ. સ્વરૂપજી ઠાકોરે એ પોતાનો હાથ પણ લાંબો કર્યો. જોકે 2 દિવસ પૂર્વે જ ગુલાબસિંહ રાજપૂત એ ભારતીય જનતા પાર્ટીની ઓફિસે પણ ગયા હતા અને ત્યાં તમામ લોકોને ગુલાબના ફૂલ આપ્યા હતા. જોકે હવે જ્યારે સ્વરૂપજી ઠાકોર તેમની સામે આવ્યા, સ્વરૂપજી ઠાકોરે નિખાલસ સ્વભાવે તેમને મુલાકાત કરવા માટે પણ ગયા, પરંતુ ગુલાબસિંહ રાજપૂતે તેમને મળ્યા નહીં. ક્યાંક આ એ વાતનું પણ મન દુઃખ હોઈ શકે, અથવા તો આ એ વાતનું ઓવર કોન્ફિડન્સ પણ હોઈ શકે કે ગુલાબસિંહ રાજપૂતે જાતે જ નક્કી કર્યું હોય
કે મને આ વાવની અંદર પ્રચાર દરમિયાન સારું એવું સમર્થન મળી રહ્યું હતું, એટલા માટે મારી જીત નક્કી છે. પરંતુ આ મતદારોનો મિજાજ છે. એ મતદારો એ છેલ્લી ઘડીએ કઈ તરફ વળે છે એના ઉપર નક્કી થાય છે. ગુલાબસિંહ રાજપૂત એ પણ ભૂલી ગયા કે આ સ્વરૂપજી ઠાકોર છે, પરંતુ હજુ એક ઉમેદવાર અને પોતાની મજબૂત દાવેદારી જેને નોંધાવી છે એ માવજી પટેલને તો એ ભૂલી ગયા. માવજી પટેલને તેમને યાદ પણ ના કર્યા અને સ્વરૂપજીને સીધે સીધું કહી દીધું કે આ બેઠક ઉપર કોંગ્રેસની જીત થશે ને કોંગ્રેસ હેટ્રિક મારશે. ગુલાબસિંહના આ નિવેદનને તમે કઈ રીતે જુઓ છો? એક તરફ નિખાલસ સ્વભાવ સાથે સ્વરૂપજીએ ગુલાબસિંહ સાથે મુલાકાત કરવા ગયા, પરંતુ ગુલાબસિંહ રાજપૂતે મુલાકાતની બદલે સ્વરૂપજી ઠાકોરને ઓવર કોન્ફિડન્સમાં ન કહેવાનું પણ કહી દીધું. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તમે છે સાઈડમાં ઉભર કને બે જણા બે ગુલાબ ખીલશે પાછું અહીંયા. તમે છે સાઈડમાં ઉભર કને બે જણા બે ગુલાબ ખીલશે પાછું અહીંયા. તમે છે સાઈડમાં ઉભર કને બે જણા બે ગુલાબ ખીલશે પાછું અહીંયા. ઉભર કને બે જણા બે ગુલાબ ખીલશે પાછું અહીંયા. કોંગ્રેસની હેટ્રિક વાગવાની છે. ઉભર કને બે જણા બે ગુલાબ ખીલશે પાછું અહીંયા. કોંગ્રેસની હેટ્રિક વાગવાની છે. ઉભર કને બે જણા બે ગુલાબ ખીલશે પાછું અહીંયા. કોંગ્રેસની હેટ્રિક વાગવાની છે. ઉભર કને બે જણા બે ગુલાબ ખીલશે પાછું અહીંયા. કોંગ્રેસની હેટ્રિક વાગવાની છે. ઉભર કને બે જણા બે ગુલાબ ખીલશે પાછું